ગાઈસ પાછા આવી જઈએ આપણે એક નવી શોર્ટકટ કી સાથે. તો આપણે આજે એક મેજિકલ ગુણાકારની રીત શીખીશું. તો આપણે આજે શું છે તો કે 9ની કરામત, નવડો છે જે એની કરામત શું છે ને એ આપણે આજ શીખીશું. 9 સાથે કોઈ પણ સંખ્યા હોય આપણે ગુણાકારમાં કરીએ તો એનો સરળતાથી ખાલી ને ખાલી 2 સેકન્ડમાં તમે આન્સર આપી શકો. હવે એ 9 હોય, 99 હોય, 999 હોય કે 9999 હોય, કોઈ પણ હોય, એનો ગુણાકાર ખાલી ને ખાલી આપણે 2 થી 3 સેકન્ડોમાં આપણે કરી શકીએ. તો ચલો આપણે પહેલાં એક ઉદાહરણ લઈએ સરળ. 9 છે એને ગુણ્યા 5 કરો તો ઘણા એમ કહેશે કે 9 પંચા 45, કહો કેમ કે 5 નવા 45. એ સરળ થઈ ગયું, પણ શોર્ટકટ કેવી રીતે વાપરવાની? તો કે 5 હોય એમાંથી 1 બાદ કરો, એટલે 5 પહેલાંની સંખ્યા કઈ આવે? 5માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલા આવે? તો કે 4. એટલે આપણી પહેલી સંખ્યા શું થઈ ગઈ? 4. હવે આપણે તમે એમ વિચારો કે આ જે સંખ્યા છે, ધારો કે અહીંયા 9 છે અને અહીંયા 5 છે, તો 5માં સૌથી નજીકમાં નજીક સંખ્યા આવે 2 અંકની તો કઈ આવે? 10. તો 10માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 5. તો 9 ગુણ્યા 5 કરી તો શું જવાબ આવે? 45. ચાલો હવે આપણે 99ની એક સંખ્યા લઈએ હજી એક ઉદાહરણ સાથે. તો કે જો અહીંયા શું છે? 67 ગુણ્યા 99. તો હવે 67માંથી 1 બાદ કરો તો કેટલા વધે? 66. તો આપણી પહેલી સંખ્યા શું થશે? તો કે 66. પછી તો કે 66થી નજીકની સંખ્યા એટલે કે પૂરક સંખ્યા કઈ? તો કે 100માંથી આપણે 66ને બાદ કરી, બરાબર? 100માંથી 66 બાદ કરી તો કેટલી વધશે? તો કે 34. તો પહેલી સંખ્યા આપણી શું હતી? 66. અને 100માંથી 66 બાદ કરી તો કેટલી વધે? તો કે 34. તો 67 ગુણ્યા 99 કરશો ને એટલે જવાબ શું આવશે? 66 34. આ જ શોર્ટકટ ટ્રીક તમે 99 999 9999 કે 9,09,999 બધા માટે તમે આ શોર્ટકટ ટ્રીક કરી શકો છો. થેન્ક યુ.